તો રવિવાર આજ તો મેળીમાં જવું પડશે. વરાનો છેલ્લો દાડો 2025 પતવા આવ્યું. મેળીમાં જવું પડશે. 3 વાગે આવવા જવું. એકલો તો નહીં જવું, પણ એક રહેતો જોઈએ પેલા ભાઈનો આવા તો. અરે આ મેળીમાં જવું. મેળીમાં જવું? એકલા એકલા? તો તમે હાડો આવવું હોય તો, નવરા હોય તો હાડો. મારી વસ્તી થાય. આબુ તો હા, પણ આપણે બે એકલા જઈશું. તો કોને લઈશું અંદર? બીજા કોઈક 2 જણા ભાઈઓ આવો તો લઈ લેતા જઈએ અંગાર એમને. તે આવો તો લઈ જઈએ. પેલા નરસિંહભાઈ હ, પછી પેલા રોણાભાઈ, આપણો ધમસીભાઈ હ, તે લઈ જઈએ અંગાર આવતા હોય. એવું લેવાડો ત્યાં પૂછી એમને હું ગયા. આવું હા, પેલા ભાઈબંધને બાઈક આલ્યું, એક દાડો કે બહાર જવું. એમાં જોઈ જાય બધું ઠોકીને આવ્યો. હવે કહેતો નહીં ચોકન ઠોકીને આવે. શું થયું નરસિંહભાઈ? આ બાઈક જો ના રે સાઈડ લાઈટ ભાગીને આવ્યો. તોડાઈને આવ્યા તમે બધું? હા, મેં નહીં ઠોક્યું યાર ભાઈ. એક ભાઈબંધને આલ્યું તું ને હેરો લઈ ગયો તો બાઈક. એવું લે હાલ દે આવું નવું બાઈક. હવે ભાઈબંધને ના લઈએ તો કે બા હાલતા નહીં, જો નવેનું લાવ્યું કે ભરી એ વાત સાચી ભાઈ. મેલે આવું વાઠા મેલવાનું. ખબર હોય કે આના જોડે બાઈક હોય એટલે પછી આવવું પડે ને. શું ઠોકાયું? હવે કીધું જ નહીં મને કોઈ એવું તો મેલીને કઈ જતો રહ્યો કે આવે નહીં રહ્યો. હું કેતો શું કરો નવરા? હા, તો કોઈ ગોમ હાને નવરો જ છું. બાઈક ઠોક્યો. હા, વાત તો યાર નતો ખર્ચા નો ઉભો થઈ ગયો ને. હવે તો એના જોડે લઈ લેવાનો ભાઈબંધ જોડે. હવે હવે બાઈક મેલીને જતો રહ્યો કે આવા તો જો નહીં. ખર્ચો હાલશે. હવે ભાઈબંધ જોડે ખર્ચો છે ના માગવાનો. શું કરો? શું વાતો કરો રે એટલા બે જણા? હોય નહીં આ બેઠા જા. બેહો. આબુ નહીં ચોકન 2026 માં. 2026 માં એ તો અમે ઓટોમેટિક જતા રહેવાના. અમે અંદર 26 25 જ રહેવું? ના જતા રહેવાના 26 અમે તો જઈએ 2026. તમારા કુવા માં ઘર? ના તમારા બનાવાતું છે. આજ રવિવારે તો મેળીમાં જતા આવીએ, દર્શન કરતા આવીએ. મેળીમાં દર્શન કરવા જવું આપણે ઘર? પણ તો જવાની ઈચ્છા તમારે હવારે હતી, પણ હવારે ફેર ના આવ્યો. અત્યારે જઈ આવીએ. હા, વાંધો નહીં. આ તો અમે કોઈ કોમ આને તો જવાય. માતાજીનો હુકમ થયો તો જતા આવીએ વળી. હા, તો જતા આવીએ. પેલો જતા આવીએ. અત્યારે જ નીકળીએ. અમે નવરાત બેહાઈએ હે ને. તમારે તો શું કામ હતા બીજું? જાણો જો તમે નવરા હોય પા અમને કે તમારે કોઈ કામ હતું નહીં. એટલે તમે બેહી હતા એટલે મારે તો કેટલું કામ પડ્યું ખબર હે? એટલે આપણે જેટલું હેડ કરશું એટલું 10-12 કિલોમીટર હેડી ના હજી હેડા કરો. રિક્ષા બોલાવ બાકી થાક દુખો અમાર તો. દર્શન કરવાનું દર્શન કરવા જઈએ તો હેડી જવાનું હોય એમાં હું ના થાક લાગે. સાચી ભક્તિ હોય તો. પણ સાચી ભક્તિ તો હા, પણ અમાર પગ દુખાય એનું એ તો હેડો સહેલો હોય કણ બેહીએ આપણે તો. હા, તો સહેલો દેખાય કણ બેહીએ. હેડો શું આલ્યો ને કંટીનો સ્વાદ જો દારો બેહી વગર તો પગ બેહો 5 મિનિટ પછી હેડીએ. ઓ મારા પગ દુખાય યાર. બેહો કરો. ના એઠા બેહીએ ભગવાન. તમે ત્યાં થાકી બહુ જાવ. હવે ઉંમર થઈ ગઈ એટલે થાક તો લાગે ને. આની ઉંમર થાય છે. ચાલો ચાલો કરીએ. થાકી જાય. અંબાજી લઈને જવાનું. મૂર્ખ થાક ના લાગે. અંબાજી તો ના યાદ જવાનું હાલ વખત ગાડી નથી જવું. તમને લઈ જવા આવું ને? ના આપણે અંબાજી ને આબુ. તમને યાદ આવ્યું? ના આટલું 10 કિલોમીટર પડે હેડી ના આવ્યું. તો હેડી જ નહીં. નહીં હેડાતું નહીં હવે મને. તે હેડો હવે આપણે ભાઈ મોડું થઈ જાય તો જવાનું. ઉંમર જતી રહી ને. 10 મિનિટ બેહો. પગ દુખા કીધું તો ખરા. તમને ઉતારો તો જો હેડવા મંડો. મારે એકલા જવું હોય તો તમારું કરવા ઘાટ લે. હા તો જઈએ 5 મિનિટ બેહો. હા તો બેહો. કેટલી બેહી રહેશો? હવે જવું નહીં આપણે.
આજે હેડો હે કરી આ દેવા ભાઈ થાકે લાગે એવું એમ પાછું સરસ લાગે યાર તમે તો પોણી અંગાર નહીં લાયા જો પેલા આપણા એ પાછળ હતા એ મોર જતા રહ્યા બેહવા દો ને ડોહાઓ બેઠા જો ચમ બેઠા તડકાનો થાક્યા લાગા મને જવા દો આપણે ચડતું લોહી હે ને ચડતું એટલે એરા હેડ્યા એ જવાન કહેવાય તાણ હવે આપણે ઉંમર થઈ યાર ઉંમર થઈ જાય એટલે જ ને તો ઉંમર થઈ પણ તમે પહેલાનો ખોરાક ખાધેલો એટલે હેડું પડે યાર હાદે હેડો એ રોમ સમજી દે રહી પાણી પીએ રોડે પોકે ને તો અરે પાણી તો બદલાવું હતું તમારે પીસવી મને ડોહાના તરસ નહીં લાગી તરસ લાગી જાય છે વારમાં મને ખાલી થાક લાગ્યો તરસ નહીં લાગતી મને મારા પગ તો થાક લાગી ગયો તમે બેસતા નહીં તો હું લેવા અંગાત આવ્યો તું કોને કીધું તું થાક લાગ્યો કરે ના તું ફરી લે પણ ઘેર થી ના પાડી દી ના થઈ જાય રોઈ ના થઈ જાય ઘેર થી તું ના પાડી દી ચમ આવ્યો તું એ પડતી નહીં ખાલી અંગત આ બેહો મને તો થાક લાગે બહુ શોખ ફરવાનો નહીં બેહો તાણ હવે એટલે એની વાજે આપણે બેવા થાય મને થાક તો લાગ્યો હા કેવો હેડું તો પડશે લે તો ઘડી બેહી રહ્યો મોડું થાય પાઈ હોતી થાક લાગ્યો અલે વટમાં હેડતા હતા બેહી જતા ને થાક લાગ્યો તમને ડોલાઓ હેડે જો તમે કહેતા ચડતું લોહી તો ઉતરી ગયું આ તો ઉતરી ગયું હમણાં તો અમે નહીં થાક્યા ના થાકીએ હવે તમાર જેવા નહીં ધોકો લેવો કોઈ થાક્યો ધોકો ના ના તમે બેહી ગયા નહીં ધોકો લેવો કોઈ નો દોહા પર લેવો તમે ધોકો તમે નાનું એટલે હરખું કરવું પડે ભાઈ બધું હરખું જ છે આમાં બહુ બોલશો ને હે ચૂપચાપ હંગાત હેડો ખાલી ખોટ બધું હરખું જ છે ચો હવે હું મગજમાં બાંગલાડવા નહીં ના કરશો લે તો હા તમે તો બોલશો જ નહીં વચમાં વચ્ચે બોલો તમારે એ હવે આના બોલો લે ધોકા શાંતિ કોને આલે એટલે ભાગ્યા કરે ભાગ્યા ખોટી મગજ મારી કરશો ને દોત પડી અને અરે બાપા નહીં હોય વાના બોલે નહીં લે આ તો મોહન છે ને બહા ભાઈ બંધ છે મારો અચાનક તમે આવું કરો થાક લાગે તમારા કરતા તો અમે જવાન હતા ને જવાનિયા કારણ તો જેટલું અંબાજી જુનાગઢ પાવાગઢ બધા હરિયા હમણાં ચક્કર મારે અમને તો ભાડું નહીં લેવું ખાલી ધક્કો મારે ધક્કો મારો અમારે મોડું નહીં થાય ભાઈ એ તો ભાડું નહીં લેવું એમ ધક્કો મારો ચાલુ થઈ જાય નહીં દેવાનું હા પણ ધક્કો મારો અમને એમ કે ભાડું નહીં લેવું એમને એ ઉતાર દઉં હું ધક્કો મારો હેડો ધક્કો મારો હેડો ધક્કો મારો હા ભા આવું તો ના હોય યાર તમે મારો ધક્કો મારો એટલે ધક્કો મારો લે ધક્કો મારો લે અરે બધા બેહી જાય ધક્કો મારો કરે હાથ
આ તો હેલિકોપ્ટર ના ડ્રાઈવર મારી રિક્ષા ના ફાવે એમને કેમ ના ફાવે આખું હેલિકોપ્ટર જેવડું મોટું ચલાવવાનું તો કઈ સપનામાં તું હેલિકોપ્ટર હેલિકોપ્ટર આમ દેખો બખાવ ના કરતી રાખો જાવ ધક્કો માર પોકાડ દો તમને હા તો મંદિરે પોકવાનું ચાલુ થઈ જાય તમે ધક્કો મારો આવડો ને આવડો બધું આવડે પાયરો રિક્ષા કોઈ જો તો ખર્ચો તમારા જોડે હું ચોકડમ ના જાવ મફત બેહાડવાના આ ડોહાજો ને નહીં લાગે તમે તો નેતા ઉતરો લ્યા એ જાનો ભાઈ હારો જબ્બર મજા હા જાનો પોકા છે સમજાવ કે અરે ધક્કો મારો લે હું સમજાવવાના ધક્કો મારો ને ચક્કર આવે એક તો ચક્કર આવે ધક્કો મારો ચક્કર ને બક્કર ધક્કો મારો ને ચૂપચાપ આપડે દર્શન કરવા લાભે આડી જોઈએ હમણાં માનતા નહીં મને જા દેજો ભાઈ જાઓ તો તમે અમે આવીએ દર્શન કરવા જવાની પણ છોકરો બોકરા લઈને આવા છે આ બોલું જઈ જાય બાઉ એ મારવાનું કરો મત પડજો અલે રાજે લે જબરી માર્યો તમે યાર લમણો હોજી નાખ્યો તમે યાર તમે રિક્ષામાં ભૂલ નાખ્યો મને નહીં વાગ્યું હોય યાર તમે રિક્ષા ના કરવાની હોય આ તો હવે પગ જતા રે આપડા એટલે હવે જવાનું હેડીને જતા અરે જવાનું તો બહુ યાદ હતું યાર જવાનું આ બાજુ જુનાગઢ ડાકોર બધા હેડીને જતા હતા ગયો તો આ કોર પેલી કોર છેલ્લી કોર કર્યો પેલી કોર જઈ આવતા પછી આ કોર આવો તમે નહીં કહો તો ડાકોર નાકોર આપડે પેલી કોર ને પેલી કોર બહુ ફર્યો મારા જેટલું નહીં ફર્યા હોય હવે તમે રાજા અલ્યા રોણાભાઈ યાર માર જેટલું ફર્યા છે યાર એ તો એમને ખબર પણ આપણો ફરે આપણને ખબર હે ને હવે નહીં યાદ હતું હવે એ તો જવાનીમાં એની હતો કોઈ નહીં આજે અમે આ કોર જ્યાં પેલી કોર જ્યાં આવા ને આવા હાર કેટલા આવા ભાઈ એનું દખતા નહીં હવે એક જ છે આપડે ઘેરો આપણો દર્શક કે ભાગતા નહીં તમે ભાગવા નહીં આયા દર્શન કરવા પેલા છોકરો મોકલે દે હારું છે બખારો બહુ કરે આ ભાઈ છે આપણા સાથે તો ઉંમર લાયક ને ટાકતો છે પૂરો અંબાજી હાડી હાડીને જવું 5 વર્ષોથી 5 વર્ષ હેડ જ કરે તો આ રોણા પાછી ટાકા નાખી દો ખબર હતો પણ આ જો અમારી સ્ટાઈલ ખાલી સ્ટાઈલ મેંડ્યો આ હવે તો ઘર પણ આય તારે તો સ્ટાઈલ ને બાઈલ કરવાનો જવાની દેખાતી નહીં આવી મસ્ત આટલી ઉંમર કરવા જવાની અમારી હતા આ જવાની ઘર પણ આવ્યું અમે તો ઘર પણ આવ્યું તો આમ જવાનું અત્યારે આમ જો દેખાવું પડું બીજી ડોસી લાવી ચાર લાવવાની ચાર ડોસી
મંદિર જેટલા ગયા સાચી આ એટલું આ બોલ હા યાર બહુ હેડી હેડી મારે તો પગ દુખી જાય યાર બોલો મેલડી માં નસીબભાઈ હા હવે થાક ઉતરી જાય ને પહોંચી જાય આપણે હા આપણો મંદિરે પહોંચી જાય એટલે થાક ઉતરી જ જાય તમે કહેતા હતા કે આવી હજુ કેટલું આખું આખું નહીં આમ આખું દેખાય ને આ આપણો નજીક થોડું આવ્યા યાર, કોણ ગયા, કોણ વળાંક મારીએ ને એટલે મંદિર ખરેખર સાચી રહ્યા હો. અમે છેલ્લી વખત આવવાનું ભૂલી જાવ મંદિરનો રસ્તો મારે તો બહુ ટાઈમ થઈ ગયો એટલે હું બહુ જવાન પેલો જવાન હતો ને જવાન તાણ આવ્યો હતો હવે તો ઉંમર થઈ ગઈ ને હવે આ સામાન નહીં જો ન મેલડી મારી માવડી અન મારા માથે રાખજે હાથ. હે મારી વેડા કવેડા સંભાળ રાખજે. અરે રે મારી અમે તારા નાના બાળ. અરે રે હે મારી અમે તારા નાના બાળ. બહુ ટાઈમ થઈ ગયો. ખરેખર જવાનમાં હું આવ્યો તો હોય ને બહુ ટાઈમ થઈ ગયો. મારે તો પગ દબાયા પછી નહીં હવે બહુ સુધારો થઈ ગયો પણ મંદિર એટલે બહાર નીકળ દો ને તો સારું પગ છૂટા થાય ને અને દર્શન થાય આપણે સારું. એ મામેડી યાર રાખજે. ભાઈ હા બોલો દર્શન તો થઈ ગયો હેડી હેડી જવું જવું હવે ને કરી ધાનું કરી ભૂખ લાગી યાર ભૂખે લાગી મને તો આ છોકરો ભૂખે થયો ત્યાં આપણે પેલા પલાભાઈ લાવીએ ને વચ્ચે રસ્તામાં નહીં રોડ પર તો નાસ્તો કરાવી દી. ખાવું તો કપસીભાઈ હે ને પલાભાઈ ના ગોટા આમ બેઠા જ નહીં આપણું તો કપસીભાઈ વગાડીએ છોકરા એરા જ લઈને આવ્યા એરા જ લઈને આવ્યા કાચી તમે ખાતા નહીં અહીંયા તો અહીંયા પણ બધાના ભાગવા આવવાની યાર શું વાંધો અવાજ થતા પૈસા કાઢજો ને ટેન્શન નહીં લેવાનું હેડો તો ઘણા કાઢજે હેડો અમાર જોત કોઈ નહીં ને લે હેડો હેડો એકંજ કરીએ બધું હેડો હેડો ઊભા થાવ તાવા નાખો થોડી લાગી આપણા મંદિર આવે ચલો ટાઈમ થયો અત્યારે જો છું મસ્ત મંદિર ના થઈ ગયું થઈ ગયો ને આ મંદિર કેવું બનાવ્યું હા એટલે હવે દર રવિવારે આ બાજુ આવશું ઓટો મારવા દર રવિવારે આવવાનું હા ચાલો